એ મંદિરની એવી ખાસિયત છે કે જ્યાં પહેલાં શ્રદ્ધાળુ આવતા ને સંઘ આવ્યો હતો. સંઘમાં ચા બનાવવાની હતી, ચા માટે દૂધ નહોતું. તો રામાપીરનો એવો પડતો હતો કે પાણીના જે કેલબા આવે ને કેનમાં પાણીનું દૂધ બની ગયું. તેમના પબ્લિક हाय गाइस, वेलकम बैक टू द न्यू वीडियो। देखो आज का वीडियो कहाँ से स्टार्ट कर रहा हूँ। गुल्लू के घर से। देखो गुल्लू ना घरे सॉरी गुल्लू नहीं पूजन પણ અમે બધા એને પ્યારથી ગુલ્લુ કહી બરાબર। ગુલ્લુને જે એમને નવું ઘર રેડી કરતા હતા એ કમ્પ્લીટ મોસ્ટ ઓફલી બધું રેડી થઈ ગયું છે। બાકી જો હું તમને ગુલ્લુનો રૂમ બતાવું। જો આ ફર્નિચર, અહીંનો બેડ પ્લસ નવીના बाकी जो गुल्लू आई गई है। गुल्लू कॉन्ग्रेचुलेशन्स। थैंक यू भाई। स्मार्ट लगे गुल्लू। गुल्लू को बता चाहिए ना सही है। ओह भाई गुल्लू चेंज है। वो मस्त लगे गुल्लू। लाइटिंग આપણે की साथ लागे जो फेस पर लाइट की मस्त पूरा पाड़े ना मजा આવે। ગુલ્લુ તું ગોઠશે જ નહીં જાણે બધો બંધ કરી દઈશું થઈ ગઈ। ઓકે એક નંબર ગુલ્લુ। બાકી જો બીજું બધું જો બેડરૂમ છે અહીંયા તો તારે બનાવી નહીં બહારની બાલ્કની। બાકી આ બીજું નાનું ગેસ્ટ રૂમ। આ બાજુ બાલ્કની છે, ઉપર જવા માટે સીડી છે। વરસાદ ચાલુ હોય છે બહાર તો 84 ઇંચ જઈએ આપણે। બહારથી જોઈ ચાલો। જો જો ગાઈસ એટલે મોસ્ટ ઓફ થોડું કામ બાકી જો બીજું બધું થઈ ગયું। ચલો અંદર। हाँ जो आ लोकेशन एकदम प्रीमियम मस्त लगा। बाकी नीचे गुल्लू बेडरूम मस्त। चल गुल्लू बाकी जो गुल्लू 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 मूवी कंप्लीट अभी है यार मेरा फर्नीचर सेम क्वालिटी पण डिफरेंट फर्नीचर। અહીંયા છે વોશરૂમ, ટોયલેટ, બાથરૂમ, વોશિંગ મશીન એરિયા, ઉપર સ્ટોરેજ, બાકી રસોડું જો એક નંબર એકદમ પ્રીમિયમ ક્લાસિક પ્લાન પથ્થર ચીમની માટે। બાકી અને પાછળનો એરિયા અને પાછળ ચોકડી બધું બાકી સીડી જો કોંગ્રેચ્યુલેશન ગુલ્લુ એક નંબર મસ્ત બનાવી બધું। જો ગાઈસ ફર્સ્ટ ક્લાસ ગુલ્લુ ઘરે હતા મુહૂર્ત થઈ ગયું માટલી મુકાઈ જઈ પણ ભાઈ પેડા લેવા આવ્યો છેલ્લે ટાઈમ સહયોગમાં પેડા લઈને પાછું ઘરે જવાનું। कंप्लीट बोलियो अभी जो एंट्री पे बुआ जी ने एंट्री। जो गाइस गुल्लू ना घरे थी निकली गया तो जान रही नाश्तो करवान नाश्तो करवा रवि भाई आ बाजू તમે નહીં જુઓ તમે બતાવી આદા દિન ભાઈ वडील वडील देखो ભાઈબંધના ઘરેથી વાસ્તુની ખાલી માટલી મૂકવાની માટલી મૂકી એ બધાને આપણે હાજરી આલીને ઘરે આવતા રહે ભાઈબંધ જોડે। ભાઈબંધે આવીને તરત નવો પ્લાન બનાવ્યો ચલો આજે અષાઢી બીજ એટલે જઈએ રામાપીરના દર્શન કરવા માટે। કઈ કહો અલોડા સથિયાળા બસ સ્ટેન્ડ। હા હા ત્યાં જઈએ રામાપીરના દર્શન કરવા માટે। આપણે બીજ કરીએ બીજ ભરી જાય ને દર્શન થઈ જાય બરોબર। ચલો જઈએ આપણે। રામાપીરનું મંદિર જે આવ્યું અલોડા પાટીએ રાધનપુર રોડ પર। એ મંદિરની એવી ખાસિયત છે કે જ્યાં પહેલાં શ્રદ્ધાળુ આવતા ને સંઘ આવ્યો હતો। સંઘમાં ચા બનાવવાની હતી, ચા માટે દૂધ નહોતું। તો રામાપીરનો એવો પડતો હતો કે પાણીના જે કેલબા આવે ને કેનમાં પાણીનું દૂધ બની ગયું। તેમના પબ્લિક
મહેસાણાની, ત્યાં રામાપીરના મંદિરે દર્શન કરવા હજી સુધી જાય છે દર્શન. એમાં તો ગાયજી મંદિર બહુ છે એમાં તો મત કાઢે ને આજે તમને બતાવીએ એ રામાપીરનું મંદિર. રામાપીરના મંદિરે પહોંચી ગયા છીએ. મસ્ત જગ્યા એકદમ જો રોડ ઉપર જ મંદિર, બાકી પાછળ મંદિર થયું. શું કહીશ કે પાછ ચલો દર્શન કરી આવીએ. ને તમે બી આવજો, વિડીયો જુઓ તો. એકવાર આવીને દર્શન કરી દેજો ગાઈસ. જો આવી રોડ ઉપર જ પબ્લિક ચાલુ ને ચાલુ હોય દર્શન કરવા ગાઈસ. રામાપીરના દર્શન થઈ ગયા છે મસ્ત. બહુ મજા આવી ગઈ દર્શન કરી. જો ગાઈસ લાગતું હતું વરસાદ એવું આવશે, વાતાવરણ એવું કર્યું હતું, પણ જો રામાપીર દર્શન કરવા આવતા હતા જો એકદમ ક્લિયર થઈ ગયું ને, કોઈ બી અડચણ વગર મસ્ત દર્શન થઈ ગયા. આજે બીજ હતી, બીજ ભરાઈ ગઈ છે. બાકી ઉપવાસ તો ઉપવાસ હજુ કન્ટિન્યુ છે આપણો, બરાબર. ચલો હવે ઘરે જઈએ, બરાબર. ઘરે જઈને મળીએ. અને આજે સાંજે અષાઢી બીજ છે અને પેલા કયા ભગવાન કહેવાય, જગન્નાથના દર્શન કરવા. હા, જગન્નાથની રથયાત્રા છે, બરાબર. લોકેશન ચેક કરો ગાઈસ. જો ગાઈઝ રથયાત્રામાં તો જઈ ના શકે, બજારમાં જવાનું તો એટલા લીધે. બાકી તો ટ્રાફિકમાં ફૂલ ફસવાણાઈએ તો રથીઓ. જો ગાઈઝ બજારમાં ઊભા હતા, બજારમાં દવા લેવા જવાનું હતું એના લીધે. અને આજે પાછી શું હતું, અષાઢી બીજના લીધે હતું રથયાત્રા હતી. રથયાત્રામાં જે જો કેટલું બધું ખાલી જો એટલું ગાઈસ. ટ્રાફિક ચોઈ જવાય એવું નહીં, બરાબર. એટલે હવે શાંતિથી ઊભું રહેવાનું થાય. બીજા શું થાય, બીજા શું કરવાનું થાય, આપણે શાંતિથી ઊભું રહેવાનું થાય ને. કંઈક કમ્પ્લીટ એકદમ બંધ કરીને ઊભા રહીએ શાંતિ. આજુબાજુ જો ટ્રાફિક તો ઠીક સુધી તો જવાય એવું નહીં. બાકી ઉપર એકદમ વાદળ તમે જો બતાવું એડજસ્ટ. બાકી જો ઉપર વાદળ કેવો એકદમ મસ્ત થયા ને. ટાઈમ લેપ્સ લેવાની ઈચ્છા હતી પણ ગાઈસ ઘરે જ નતા, ચોઈ ટાઈમ લેપ્સ લે. ગાઈસ ટ્રાફિકમાંથી ફર્સ્ટ ક્લાસ ઉપર બહાર ટ્રાફિકમાંથી ઘરે ગાઈસ આવી ગયા. નાઈન જોયું શું બને છે તરા પકોડી. વાહ સરસ. પકોડીનો પ્રોગ્રામ હતો આજે. તું એક્શન કરી સીધો પકોડીની? ના, હું નાચી બીમાર તો થયેલી પણ ચી એક્શન કરવાની એકવાર કહી દે. એ કહી દો ગાઈસ. જો ગાઈસ અહીંયા કોબીનો બટાકા, અહીંયા ડુંગળી ને ચણા. શું કરે બિંદુ? બોલ જલ્દી. મમ્મી આખી રાખી તું બોલ બોલ ભૂલી જઈશ ને બોલ ગાઈસ પકોડી સાથે ચેલેન્જ કરવાનું છે, બરોબર. હું એકલા જ છું, તારે જ કરવાનો, મારા નહીં, તારે જ. બરોબર. મોલ બિલ્લુ સાથે પકોડીનો ચેલેન્જ થશે ગાઈસ. એટલે ચેલેન્જ વિડીયો પણ આવશે, ઠીક છે. લગભગ આ વિડીયો પહેલાં પકોડીનો ચેલેન્જ થઈ જશે એટલે સ્ટાર્ટ કરી દઈએ ફટાફટ. મમ્મી કહી દે બધું અટાળથી બનાવી દે. ઓકે મમ્મી? ઓકે છે બધું બનાવી દે ફટાફટ. જો
જો તૈયારી ચાલુ જો ઓહ ઓહ ડિજિક तो बना दो एक बनाई दिया दो। हाय गाइस वेलकम बैक टू द न्यू चैलेंज वीडियो। देखो आज का चैलेंज वीडियो किसके साथ है? बिल्लू के साथ और पकौड़ी के साथ, बराबर। जो भी सबसे पहले खा जाएगा वो भी नहीं होगा, ठीक है। બધી પોચે પોચ પૂરી થઈ જવી જરૂરી, ખાલી મસાલો વચ્ચે ચાલશે પણ પકોડી પૂરી થઈ જાય, બરાબર। સ્ટાર્ટ નહીં 1 2 3 સ્ટાર્ટ। जो गाइस આપણી પોતે પર પકડી પૂરી, બરાબર। બિલુ ની કહી આજના વિનર યસ, પેલી ડ્રોઈંગ માં બિલુ જીતે, આજના વિનર યસ। બાય બાય, મીટે નેક્સ્ટ। हाय हाय इतना सुकून। तो गाइस लास्ट में બબરને ખાવાનું બાકી હતું એટલે ખાવા આવી ગયા। આપણે તો ઉપવાસ હતો, એક ટાઈમ ખાવાનું હતું એટલે ખાઈ લીધું, બરાબર। શું બને છે તમને ઘરે તો ખબર છે, બંને એક ટાઈમ ખાવાનું હતું લઈને આવી ગયા। અલે ઝૂમની હા સોરી, જો ઢોસા પ્લેન, હજુ એક બીજું આવા ને પણ હા બીજું આવા। તો આપણે મળીએ નેક્સ્ટ બ્લોગમાં, બરાબર। પાછા મળીએ નેક્સ્ટ બ્લોગમાં, કહીને એન્ડ કરી દે। નેક્સ્ટ બ્લોગમાં મળીએ। बाय, लाइक कर दीजिए, शेयर कर दीजिए, सब्सक्राइब कर दीजिए। बाकी मिलेंगे नेक्स्ट। ओके बाय बाय, गुड नाइट।